Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, so far we had discussed 10 chapter, and today we are going to discuss the 11th chapter. આ એક ઓપ્ટિક્સનો જ એક ભાગ કહી શકાય. આપણને ખબર છે કે વિકિરણ ત્રણ ઓપ્ટિક્સ પ્રકાશશાસ્ત્ર ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર. ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર આપણે પરાવર્તન, વક્રીભવન અને પ્રકાશનું વિભાજન જેવી ઘટનાઓ ડિસ્કસ કરી, જેમાં દ્રશ્ય પ્રકાશ ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ હોવાને કારણે આપણે એને સીધા માર્ગે ગતિ કરે છે તેવું માની શકીએ, અને એવું માની અને કિરણ પ્રકાશશાસ્ત્રની ચર્ચા કરી. તરંગ પ્રકાશશાસ્ત્ર અમુક ઘટનાઓ એવી છે જેમ કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. આ ઘટનાઓ જો સમજવી હોય તો એવું માનીને ચાલવું પડે છે કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વભાવ ધરાવે છે, અને તરંગ સ્વભાવ પરથી જ આ બધી ઘટનાઓ સચોટપણે સમજી શકાય છે. એના પાછળનું કારણ, રહસ્ય ઓપન કરી શકાયું છે. એટલે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એવું હાઇગેન્સે કીધું, હ્યુજિન્સે કીધું, ત્યારબાદ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરી, અને યંગ નામના વૈજ્ઞાનિકે વ્યતિકરણના પ્રયોગો કર્યા. તો એ બધી ઘટનાના કારણે પ્રકાશનું તરંગ સ્વભાવ સુસંગત રીતે પ્રસ્થાપિત થઈ ગયો. એટલે પ્રકાશ, લોકોને એવું રિયલાઇઝ થઈ ગયું પ્રકાશ તરંગ સ્વરૂપે જ હોવો જોઈએ. પણ પછી અમુક એવી ઘટનાઓ ઘટી કે જેમાં પ્રકાશના તરંગ સ્વભાવ કામ ના આવ્યો. એ ઘટનાઓને સમજાવવા માટે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એવું માનીને જો ચાલીએ તો મેળ ના પડ્યો. મિત્રો, આ જ કુદરતની કમાલ છે અને આ જ માનવીની મર્યાદા છે. અમુક ઘટનાઓ સમજવા માટે, સમજાવવા માટે પ્રકાશનો તરંગ સ્વભાવ કામ ના આવ્યો. ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ અને ક્રોમ્પટન અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ અને ક્રોમ્પટન અસર, આ ત્રણ એવી ઘટનાઓ હતી કે જેને સમજવા માટે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એવું માનીને ચાલીએ તો મેળ નહોતો પડતો. એ ઘટનાઓ સમજાવી ના શકાય. ત્યારબાદ સાયન્ટિસ્ટોને રિયલાઇઝ થયું કે આપણી કંઈક મર્યાદા છે, હજી કંઈક વિચારવાનું બાકી છે. એક નવો વિચાર સ્ફુર્યો ત્યાં આગળ. ખરેખર તો મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક હતો, એને સૌપ્રથમ ફોટોનવાદ આપ્યો. પ્રકાશ ફોટોન સ્વરૂપે એટલે કે કણ સ્વરૂપે હોઈ શકે છે એવી વાર્તા એણે કીધી, વાત કરી. અને પ્રકાશના આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ, ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આ ફોટોનવાદ વડે આપી તો મેળ પડી ગયો. મતલબ એવો થયો કે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવવા માટે પ્રકાશનું તરંગ સ્વભાવ નહીં પરંતુ કણ સ્વભાવ અનિવાર્ય બની પડે છે. એટલે માનવી આજ દિન સુધી સમજી નથી શક્યો કે ખરેખર પ્રકાશ કયા સ્વરૂપે છે, શું એ કણ સ્વરૂપે છે કે શું એ તરંગ સ્વરૂપે છે. એ માનવી માટે આજ દિન સુધી એ પ્રશ્ન સ્વરૂપે જ છે. અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે અમુક ઘટનાઓ સમજવા માટે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એવું માનીશું, અને અમુક ઘટનાઓ માટે એ કણ સ્વભાવ ધરાવે છે એવું માનીને ચાલીશું. તો આ ચેપ્ટરની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર ખૂબ જ ડેપ્થમાં, બહુ જ ડિટેલમાં સમજાવેલી છે. એટલે સ્ટાર્ટિંગમાં ચેપ્ટરનું નામ તમે દેખો તો વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, દ્વૈત પ્રકૃતિ, દ્વૈત એટલે બે સ્વભાવ. તો વિકિરણ અત્યાર સુધી આપણે ભણ્યા કે તરંગ પ્રકૃતિ ધરાવે છે, પણ આ ચેપ્ટરની અંદર વિકિરણની કણ પ્રકૃતિ, ફોટોન પ્રકૃતિનો અભ્યાસ છે. અને મિત્રો, સમગ્ર બ્રહ્માંડ બેઝિકલી બે વસ્તુનું બનેલું છે. તમને ખબર છે સમગ્ર બ્રહ્માંડ બેઝિકલી કઈ બે વસ્તુનું બનેલું છે? તો સમગ્ર બ્રહ્માંડ બેઝિકલી બે જ વસ્તુ, દ્રવ્ય અને વિકિરણ. સમગ્ર બ્રહ્માંડ બેઝિકલી બે જ વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. હવે વિકિરણને બે સ્વભાવ છે, તરંગ અને કણ. તો એ જ પ્રમાણે ભગવાને બધી જ જગ્યાએ સંમિતતા બક્ષેલી છે.
તો જે પ્રમાણે વિકિરણને બે સ્વભાવ છે એ જ પ્રમાણે દ્રવ્યને પણ બે સ્વભાવ છે. સામાન્ય સંજોગો આપણી કોમન સેન્સ, આપણી બુદ્ધિ આપણને એવું કહે છે કે ભાઈ દ્રવ્ય તો હંમેશા કણ સ્વરૂપે જ હોય. પણ મિત્રો, એ આપણી બુદ્ધિથી ભગવાનની શક્તિઓ પરે છે. આપણી સમજ શક્તિથી પણ ભગવાને જે ગોઠવણ કરી છે એ આપણી કલ્પના બહાર છે. અમુક સંજોગોમાં દ્રવ્ય કણ નહીં પરંતુ તરંગ સ્વભાવ પણ ધરાવી શકે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન કણ નહીં પરંતુ તરંગ સ્વભાવ ધરાવે છે. એટલે એકદમ સૂક્ષ્મ કણો જે હોય ને એની તરંગ પ્રકૃતિ અનુભવી શકાય છે. એ તરંગ સ્વભાવ ધરાવી શકે છે. મિત્રો, એટલે જ તો આ ચેપ્ટરનું નામ છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. આપણી કોમન સેન્સ આપણને એવું કહે છે કે વિકિરણ તરંગ સ્વરૂપે હોય, પણ અમુક ઘટનાઓ માટે વિકિરણને કણ સ્વભાવમાં લેવું પડે છે. આપણી કોમન સેન્સ આપણને એવું કહે છે કે દ્રવ્ય તો હંમેશા કણ સ્વરૂપે જ હોય ને, પણ ના, અમુક ઘટનાઓ માટે એનો તરંગ સ્વભાવ પણ લેવો પડે છે. તો આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના ભાગમાં આપણે વિકિરણની કણ પ્રકૃતિની વાત કરીશું અને પછીના ભાગમાં દ્રવ્યની તરંગ પ્રકૃતિની વાત કરીશું, દ બ્રોગલીની પણ વાત કરીશું. તો આ ચેપ્ટર શેના માટેનું છે એનો એ તમને આ ચેપ્ટરનો આશય તમને ખબર પડી? આ ચેપ્ટરનો હાર્દ શું છે તમને ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. આ ચેપ્ટરની સ્ટાર્ટિંગના પ્રસ્તાવનાની અંદર ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કઈ રીતે શોધાયું, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કઈ રીતે શોધાયો, એ થોડો ઇતિહાસ આપેલો છે. આ માત્ર ને માત્ર ઇતિહાસ જે છે માહિતી પ્રદાન છે. ફોટો ઇલેક્ટ્રિક અસર અને એ ઘટના તો પછીથી સ્ટાર્ટ થાય છે. થોડો ઇતિહાસ હું વાંચી લઉં છું. આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોન્સની શોધ કેવી રીતે થઈ એ બધી વાતો છે એ હું વાંચું છું. તમારે એને યાદ, હા, અમુક શોધો યાદ રાખવાની છે, એના કોને કઈ શોધ કરી, પણ એઝ એ લર્ન બાય હાર્ટ કંઈ કરવાનું નથી. આને કંઈ તમારે ગોખવાની એવી જરૂર નથી. તો હું થોડું વાંચું છું, તમે સાંભળજો તો અને સમજવાનો પ્રયત્ન કરજો. શું લખ્યું છે? વિદ્યુત ચુંબકત્વ માટેના મેક્સવેલના સમીકરણો અને 1887માં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા અને પરખવા માટેના હર્ટ્ઝના પ્રયોગોએ પ્રકાશના તરંગ સ્વરૂપને પ્રસ્થાપિત કરી દીધું હતું. એટલે પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ પ્રસ્થાપિત થઈ ગયું હતું. કોની બદોલત? મેક્સવેલ અને હર્ટ્ઝ વગેરેના બદોલત. એના પ્રયોગોના કારણે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એ તો 100% સુનિશ્ચિત થઈ ગયું હતું. તે જ સમયગાળામાં ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે રહેલા વાયુમાંથી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરવાના પ્રયોગમાં કરવામાં આવ્યા. તમે કદાચ કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો, પેલું થોમ્સન પરમાણુ મોડેલ, રધરફોર્ડ પરમાણુ મોડેલની આગળનો ભાગ તમારે આવ્યો. ડિસ્ચાર્જ ટ્યુબમાં પ્રયોગ કરી અને ડિસ્ચાર્જ પસાર કરવાથી અલગ અલગ પ્રકારના વિકિરણ ઉત્પન્ન થાય છે. લાયમન, બામર, પાસ્ચર બ્રેકેટ, ફંડ શ્રેણી વગેરે. શું આવ્યું જેવું કે કેમેસ્ટ્રીમાં? હા સર. ઓકે. તો એ ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે વાયુ ભરી અને એમાંથી ડિસ્ચાર્જ પસાર કરવામાં આવ્યો. એ જે પ્રયોગ છે એ પ્રયોગ પરથી જ પરમાણુ મોડેલ, એટલે કે પરમાણુ કેવું હોય, પરમાણુની અંદર શું શું હોય, એ પ્રયોગ પછી લોકોને બધું રિયલાઇઝ થયું. તો શું લખ્યું જો કે ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે રહેલા વાયુ માટે વિદ્યુત વિભાર એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરવાના પ્રયોગ પરથી ઘણી બધી ઐતિહાસિક શોધો તરફ દોરી ગયા અને સૌથી ઐતિહાસિક શોધ પરમાણુનું બંધારણ હતું. 1895માં રોન્જન દ્વારા એક્સરેની શોધ થઈ. 1897ની અંદર થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને એને કારણે પરમાણુની રચના સમજવાના, પરમાણુની રચના કેવી હશે એ લોકોને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. એમ જાણવા મળ્યું હતું કે પારાના 0.001 મિલીમીટરના સ્તંભ જેટલા ઓછા દબાણે 760 મિલીમીટર થાય ત્યારે એક વાતાવરણ દબાણ થાય. 760 મિલીમીટર પારાનો સ્તંભનું હોય ત્યારે એક વાતાવરણ દબાણ થાય. તો 0.001 મિલીમીટર એટલે ખૂબ જ ઓછું દબાણ. તેવા ઓછા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુઓ પર બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી અને ડિસ્ચાર્જ પસાર કર્યો. ઇલેક્ટ્રોડ એટલે કેથોડ અને એનોડ. કેથોડમાંથી કેથોડ અને એનોડ વચ્ચે હાઈ પોટેન્શિયલ લાગુ પાડ્યો તો કેથોડની સામેની બાજુ એટલે કે એનોડ પર જગારો થયો છે, જગારો દેખાય છે. કાચ પર એટલે કે એનોડ પર ફ્લોરોસન્ટ પ્રકાશનો રંગ કાચના પ્રકાર એટલે કે એનોડ કેવો હતો એના પર આધાર રાખે છે. જેમ કે સોડા કાચ પર પીરાશ પડતો રંગ હતો. આ પ્રસ્ફુટન માટે કેથોડ પરથી આવતા કિરણોને કારણભૂત માનવામાં આવતા હતા. કેથોડ કિરણોની શોધ 1870માં વિલિયમ ક્રુક્સે કરી.
તમને ખબર છે, મને ખબર છે કે કેથોડમાંથી ખરેખર ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ જતા હોય છે, પણ આ એ સમયની વાત છે કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ જ નહોતી થઈ. પ્રયોગ પહેલા થઈ ગયો હતો કે ભાઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વાયુ નાખ્યો હોય અને એનોડ અને કેથોડ વચ્ચે હાઈ પોટેન્શિયલ ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો લાગુ પાડવામાં આવે તો અને ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે એટલે કે કેથોડથી કંઈક એનોડ તરફ જાય તો એનોડ ઉપર પ્રકાશ ઉત્પન્ન થાય, કંઈક જગારો ઉત્પન્ન થાય. પણ એ વખતે અત્યારે આપણને ખબર છે કે કેથોડથી એનોડ તરફ શું ગયું હશે? બોલો. ઇલેક્ટ્રોન. પણ એ વખતે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. ખાલી એટલી ખબર પડી કે ભાઈ આ રીતે ડિસ્ચાર્જ પસાર કરવાથી સામે એનોડ પર જે કાચ રાખ્યો છે ત્યાં આગળ અલગ અલગ રંગના પ્રકાશ ઉત્પન્ન થાય. એ કાચનો પ્રકાર કેવો છે એના ઉપર આધારિત હતું. કેથોડ કિરણોની શોધ વિલિયમ ક્રુક્સે કરી હતી અને પછી એને એવું પણ જણાવ્યું કે ભાઈ 1879માં કે આ જે કેથોડમાંથી જે બહાર નીકળે છે કિરણો ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભરિત કણોના બનેલા છે. અને ત્યારબાદ જે થોમ્સને પુષ્ટિ કરી કે આ ઋણ વિદ્યુત ભરિત કણ બીજા કોઈ નહીં પરંતુ ઇલેક્ટ્રોન છે. તો ડિસ્ચાર્જ ટ્યુબ પર પરસ્પર લંબરૂપે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો લગાડીને જે થોમ્સને સૌપ્રથમ કેથોડ કિરણોમાં કણોની ઝડપ અને વિશિષ્ટ વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ભાગ્યા દ્રવ્યમાન. વિશિષ્ટ વિદ્યુતભાર યાદ રાખજો, સ્પેસિફિક ચાર્જ કોઈ પણ જગ્યાએ પૂછાય તો એ વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર ભાગ્યા દ્રવ્યમાન છે. તો એ વિશિષ્ટ વિદ્યુતભારના મૂલ્યો જે થોમ્સને નક્કી કર્યા. જે થોમ્સને જોયું કે આ જે કેથોડ કિરણો જેની ઝડપ 3 × 10⁸ ના 0.1 કે 0.2 ગણી હતી અને E/m નું મૂલ્ય જે થોમ્સને આટલું નક્કી કર્યું. તો આ બધા પ્રયોગ પરથી ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દ્રવ્યમાનનો ગુણોત્તર જે થોમ્સને શોધ્યો. આ ખૂબ જ ઐતિહાસિક પ્રયોગ હતો કારણ કે આ પ્રયોગ પછી જ પરમાણુનું બંધારણ કેવું હોય એના વિશે લોકોને માહિતી મળતી ગઈ અને એની ઝડપ કેટલી છે, ઇલેક્ટ્રોન જે બહાર કેથોડ કિરણોની ઝડપ કેટલી છે એ પણ લોકોને ખબર પડી. પણ આ જ્યારે પ્રયોગ ચાલતા હતા ત્યારે બીજો એવા પણ પ્રયોગ ચાલતા હતા કે 1887ની અંદર એવું જાણવા મળ્યું કે કેટલીક ધાતુઓ, આપણા માટે આ પ્રયોગ મેઇન છે, કેટલીક ધાતુઓ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા એ જ અરસામાં કેથોડમાંથી તો ઋણ વિદ્યુત ભરિત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, ઋણ વિદ્યુત ભરિત કણો ઉત્પન્ન થયા. હજી એનું નામ ઇલેક્ટ્રોન આપ્યું નથી, હજી એનું નામ ઇલેક્ટ્રોન નથી અપાયું. પણ એ જ અરસામાં એવા પણ પ્રયોગ થયા કે કેટલીક ધાતુઓ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા એમાં ઓછી ઝડપ ધરાવતા ઋણ વિદ્યુત ભરિત કણો ઉત્પન્ન થયા. ધાતુઓના તાપમાન વધારવામાં આવ્યા. ધાતુઓના તાપમાન વધારવામાં તો પણ એવું માલુમ પડ્યું કે એમાંથી ઋણ વિદ્યુત ભરિત કણોનું ઉત્સર્જન થાય છે. અને આ કણો માટે પણ E/m નું મૂલ્ય જે થોમ્સને શોધ્યું હતું કેથોડ કિરણો માટે એ જ મળ્યું. એનો મતલબ શું થયો કે આ પ્રયોગમાં પણ જે ઋણ વિદ્યુત ભરિત કણો જે મળે છે એ કણો અને કેથોડમાંથી ઉદ્ભવતા ઋણ વિદ્યુત ભરિત કણો બંને સમાન હોવા જોઈએ કારણ કે અહીંયા પણ E/m નું મૂલ્ય સરખું જ જે મળ્યું હતું એ જ મળ્યું. તો આ પ્રયોગમાં પણ જે ઋણ વિદ્યુત ભરિત કણો ઉત્પન્ન થાય છે એ કેથોડમાંથી જે ઋણ વિદ્યુત ભરિત કણો ઉત્પન્ન થાય એવા જ હોવા જોઈએ. લખ્યું છે, જો શું લખ્યું છે કે આ કણો માટે પણ E/m નું મૂલ્ય સેમ જ મળ્યું. આ બધા અવલોકનોએ પ્રસ્થાપિત કર્યું કે આ બધા જ કણો ભલે ને તે અલગ અલગ રીતે ઉત્પન્ન થયા હોય, આ બધા જ કણો ભલે તે અલગ અલગ રીતે ઉત્પન્ન થયા હોય પણ સમાન પ્રકૃતિ ધરાવે છે. અને 1897માં છેક 1897 પ્રયોગો સ્ટાર્ટ થયા હતા 1870 થી. પ્રયોગો 1870 થી સ્ટાર્ટ થયા હતા. 1897માં જે થોમ્સને આ કણોને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું અને એવું પણ કીધું કે ઇલેક્ટ્રોન એ દ્રવ્યનો બંધારણીય ભાગ છે. આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્યના બંધારણમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો જે થોમ્સને આ કણોને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું અને કીધું કે દ્રવ્યનો મૂળભૂત અને સાર્વત્રિક ઘટક છે. તો મિત્રો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ એટલે આખો ચર્ચાનો નિચોડ ઇલેક્ટ્રોનની શોધ પર આવ્યો. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? વાયુઓ વડે વિદ્યુત વહનના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક નિરીક્ષણો વડે ઇલેક્ટ્રોન યુગની શરૂઆત થઈ અને એના બદલ જે થોમ્સનને 1906માં નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. ત્યારબાદ 1913ની અંદર અમેરિકન ભૌતિકશાસ્ત્રી આર મિલિકને જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. આર મિલિકને તેલ બુંદનો પ્રયોગ, કદાચ તમે મિલિકનનો તેલ બુંદનો પ્રયોગ બહુ ફેમસ છે, નામ સાંભળ્યું હશે, તમારે સિલેબસમાં નથી આવતો, પણ એ મિલિકનના તેલ બુંદના પ્રયોગ વડે મિલિકને એ ઋણ વિદ્યુત ભરિત કણોનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ હોય છે એવું પ્રસ્થાપિત કર્યું.
એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો શોધક કોણ, એવું કોઈ પૂછે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનું મૂલ્ય કોણે નક્કી કરી આપ્યું? તો કોનું નામ આવશે? મિલિકન. મિલિકને. તો મિત્રો મિલિકને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય એનું શોધ કરીને એવું પણ કીધું, અને એને એવું પણ જણાવ્યું કે બીજા બધા જ વિદ્યુતભાર આ વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. એટલે ક્વોન્ટમીકરણની શોધ પણ કોને કરી? મિલિકન. મિલિકન. કોને કરી? તો મિત્રો આ રીતે 1913 સ્ટાર્ટ થયું બધું 1870 થી. એટલે 1870 થી શરૂ કરી અને 1925 સુધીનો જે ગાળો હતો ને, 1870 થી 1925, એટલે લગભગ 50 વર્ષનો જે ગાળો હતો ને, એ ફિઝિક્સ અને માનવજાતના પોઈન્ટ ઓફ વ્યૂ એકદમ ઐતિહાસિક હતો. કારણ કે એમાં એટલી બધી નવી નવી શોધો થઈ જેને માનવજાતના જીવનમાં પરિવર્તન લાવી દીધું, જીવન જીવવાની શૈલી બદલાઈ નાખી. તો પરમાણુ મોડેલ, ઇલેક્ટ્રોન, ફોટો ઇલેક્ટ્રિક અસર, આલ્ફા કણ, બીટા કણ નો ઉત્સર્જન વગેરે આ બધી ઘણી બધી શોધો એક અરસામાં થઈ હતી. તો મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય એ પણ શોધી કાઢ્યું. અને આના ઉપરથી ઇલેક્ટ્રોન દ્રવ્યમાન પણ મળી જ જાય ને, કારણ કે આપણને જો થોમ્સને શું કર્યું હતું, થોમ્સને E/m નો ગુણોત્તર કેટલો એ શોધી કાઢ્યું હતું, બરાબર. અને મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો એ શોધી કાઢ્યું. આના મતલબ શું મળી જશે? આના ઉપરથી ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન પણ શોધી શકાય. તો આમ અહીંયા આગળ ઇતિહાસ અને પ્રસ્તાવના પતિ. આખા જે ઇતિહાસનો નિચોડ એ છે કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, એનો વિદ્યુત ભાર કોણે શોધ્યો, અને છેલ્લેનું દ્રવ્યમાન કઈ રીતે શોધાયું. પણ વચ્ચે એવી જગ્યા, વચ્ચે એક ભાગ એવો આવી ગયો કે જે આપણા માટે અગત્યનો હતો, આ ચેપ્ટર માટે અગત્યનો હતો. આખો ઇતિહાસ પહોંચ્યો પણ એમાં વચ્ચે એક લાઈન એવી આવી ગઈ કે જે આપણા માટે અગત્યની હતી, જે આ ચેપ્ટર માટે અગત્યની. કોઈ મને કહેશે કઈ લાઈન? ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ. પરફેક્ટ. ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવાથી એમાં પણ ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન થયા, એ વસ્તુ આપણા માટે અગત્યની હતી. તો હવે આપણું ચેપ્ટર ત્યાંથી શરૂઆત થાય છે. તો મિત્રો ઇતિહાસ પતી ગયો, સ્ટાર્ટ થાય છે. અચ્છા, કોઈને કઈ પૂછવું છે? ક્વેશ્ચન નંબર 1 તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. વર્ક ફંક્શન ની વ્યાખ્યા સમજાવી તેનું મૂલ્ય અને કોના પર આધાર રાખે છે એકમ જણાવો. મિત્રો કોઈ પણ ધાતુના બંધારણની અંદર હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ છે, બધું પતી ગયું છે. હવે આપણને એ ખબર છે કે કોઈ પણ ધાતુની અંદર 2 વસ્તુ હોય બંધારણમાં. કોઈ મને કહે છે કે 2 વસ્તુ હોય? ધાતુના બંધારણમાં 2 વસ્તુ હોય. કોઈને યાદ છે શું હોય? 2-3 વખત વાત થઈ ગઈ છે. મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયન. કોણ બોલા? પુંજ. એકદમ સાચી વાત. ધાતુની અંદર 2 વસ્તુ હોય, મુક્ત ઇલેક્ટ્રોન્સ અને ધન આયનો. ધન આયનો તેના લેટાઇસ બિંદુ પર વાઇબ્રેશન્સ કરતા હોય અને આસપાસના અવકાશમાં ઇલેક્ટ્રોન્સ મુક્ત હોય. ધાતુમાં ધન આયન અને ઇલેક્ટ્રોન બંને હોવાને કારણે સામાન્ય સંજોગોમાં ધાતુ તટસ્થ હોય છે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન, જેટલો ઋણ વિદ્યુતભાર છે એટલા જ ધન આયન હશે. આ ઇલેક્ટ્રોન ફ્રી છે પણ એ પરમાણુમાંથી મુક્ત થઈ ગયા છે, પણ ધાતુમાંથી મુક્ત નથી થયા. માની લો કે કોઈ ઇલેક્ટ્રોનને મારે બહાર કાઢવો છે, તો જો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો ધાતુ પોતે કેવો વિદ્યુતભાર ધારણ કરશે? ધન. ધન. એટલે આ ધન વિદ્યુતભાર ધારણ કરે તો બહાર નીકળતી વેળાએ ધાતુ ધન બનશે, ઇલેક્ટ્રોન ઋણ છે, તો એ બહાર નીકળતી વેળાએ આ ધાતુમાં પ્રાપ્ત થયેલો ધન વિદ્યુતભાર શું કરવા ટ્રાય કરશે? આકર્ષવાનો. ઇલેક્ટ્રોનને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને બહાર નીકળવા નહીં દે. એટલે સાદી ભાષામાં એવું કહી શકાય, સિમ્પલ શબ્દોમાં, કે ધાતુની અંદર જે ધન આયનો છે એને કારણે ઇલેક્ટ્રોન પર કંઈક આકર્ષણ બળ લાગે છે. એટલે ઇલેક્ટ્રોન ભલે મુક્ત છે પણ એ ધાતુમાંથી સિમ્પલી મુક્ત થઈ શકશે નહીં. કે નહીં. નહીં. હા, કારણ કે એને ધન આયનનું થોડું આકર્ષણ છે. એટલે મારે જો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો મારે બહારથી કંઈક ઉર્જા આપવી પડે. તો ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત કરવા માટે જે લઘુત્તમ ઉર્જાની આવશ્યકતા છે, જે ઓછામાં ઓછી ઉર્જા આપણે આપવી પડે, એને વર્ક ફંક્શન કહેવાય. તો મિત્રો વર્ક ફંક્શન શું છે ખબર પડી? હા. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા ને વર્ક ફંક્શન કહેવાય. એ ઉર્જા જ છે. સામાન્ય રીતે ઉર્જાનો એકમ જૂલ હોય, પણ તમે જ્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરતા હો ને તો એનો એકમ જૂલના બદલે ઇલેક્ટ્રોન વોટ લેવામાં આવે છે. જ્યારે તમે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરતા હો તો ઇલેક્ટ્રોન વોલ્ટ એનો એકમ લેવાતો હોય છે.
1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તમે કદાચ 11th માં પણ જાણતા હશો કે 1.6 into 10⁻⁻19 જૂલ થાય. ઇલેક્ટ્રોનની વોલ્ટની વ્યાખ્યા, એક ઇલેક્ટ્રોનને જ્યારે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો એને જે ઉર્જા પ્રાપ્ત થાય, ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના તફાવત હેઠળ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા એ જે ઉર્જા પ્રાપ્ત કરે છે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય. તો મિત્રો વર્ક ફંક્શન શું છે એની વ્યાખ્યા મળી ગઈ આપણને કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ ઉર્જા આપવી પડે એને વર્ક ફંક્શન કહેવાય. એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ ની પણ વ્યાખ્યા આપી અને તેનું મૂલ્ય ધાતુના પ્રકાર પર આધારિત છે. અલગ અલગ ધાતુ માટે આ વર્ક ફંક્શનનું મૂલ્ય અલગ અલગ હોય છે. તો વર્ક ફંક્શન એટલે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઉર્જા અલગ અલગ ધાતુ માટે અલગ અલગ હોય છે. તો મિત્રો આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ફટાફટ હું વાંચું છું, જો સાંભળજો. આપણે જાણીએ છીએ કે ધાતુઓ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધરાવે છે જે તેમની વાહકતા માટે જવાબદાર છે. આમ છતાં મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટી ભલે મુક્ત છે, ભલે નામ મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ એ ધાતુમાંથી બહાર નથી નીકળી શકતા. કારણ કે જો ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો તરત જ ધાતુની અંદર ધન આયન જે હોય ને એને પાછું ખેંચી લે, એટલે એને બહાર ના નીકળવા મળે. આમ ઇલેક્ટ્રોન્સ પર આયનોને કારણે કંઈક આકર્ષણ છે, એટલે ઇલેક્ટ્રોન ધાતુની અંદર જકડાઈ રહે છે. પરિણામ સ્વરૂપ જો તમારે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો આકર્ષણ બળને ઓળંગી શકે તેટલી ઉર્જા આપવી પડે, તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે, તો જ ધાતુમાંથી બહાર નીકળી શકે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ ઉર્જા આપવી પડે છે એને જ તો વર્ક ફંક્શન અથવા કાર્યવિધિ કહે છે. એને 5 વડે દર્શાવાય, એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપી છે અને છેલ્લે લખ્યું છે કે વર્ક ફંક્શનનો આધાર દ્રવ્યની જાત અને સપાટીના પ્રકાર પર રહેલો છે. દ્રવ્યની જાત અને સપાટીના પ્રકાર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો મારો અવાજ આવે છે? હા સર. ચલો સેકન્ડ ક્વેશ્ચન 2 માર્ક્સમાં. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને કઈ રીતે બહાર નીકળી શકાય? જો એક વસ્તુ કન્ફર્મ છે કે તમે ગમે તે રીતે વર્ક ફંક્શન જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનને, તો ઇલેક્ટ્રોન શું કરશે? બહાર નીકળી જશે. મુક્ત થઈ બહાર જશે. નીકળી જશે. તો હવે એ ઉર્જા અલગ અલગ, એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપણે અલગ અલગ રીતે આપી શકીએ છીએ. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે અલગ અલગ રીતે ઉર્જાઓ આપી શકાય. નંબર 1, ઉષ્માજનિત અથવા તાપીય ઉત્સર્જન. જો કોઈ ધાતુને આપણે ગરમ કરતા જઈએ તો એ ગરમીને કારણે ઇલેક્ટ્રોનને ઉર્જા મળતી જાય અને એ ઉર્જા જ્યારે વર્ક ફંક્શન જેટલી થઈ જશે, એને જરૂરિયાત છે એટલી થઈ જશે, ત્યારે તો ઇલેક્ટ્રોન તરત જ શું કરશે મિત્રો? તો ઇલેક્ટ્રોન તરત જ તે ધાતુમાંથી બહાર નીકળી જશે. તો આ થઈ ગયું ઉષ્માજનિત ઉત્સર્જન. ઉષ્મા ઉર્જા વડે થતું ઉત્સર્જન, સિમ્પલ તાપીય ઉત્સર્જન પણ કહેવાય. ડાયોડ, ટ્રાયોડ અને ટીવી ટ્યુબની અંદર, ટીવીની ટ્યુબ, જૂના જમાનામાં જે મોટા મોટા ટીવી આવતા હતા ને એમાં ટ્યુબ આવતી હતી, તેની અંદર આ રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું. સેકન્ડ, ફિલ્ડ ઉત્સર્જન. નામ પરથી જ ખ્યાલ આવી જાય. જો ધાતુ પર ઊંચા મૂલ્યનો ઇલેક્ટ્રિક ફિલ્ડ, જો ધાતુ પર ખૂબ જ ઊંચા મૂલ્યનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન્સ ધાતુમાંથી બહાર નીકળી શકાય છે. કારણ કે ઊંચું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એટલે શું કરે? ઇલેક્ટ્રોનને, યાદ કરો મિત્રો, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે અને ઋણ વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઋણ વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે આવા સંજોગોમાં ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે અને એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવવા માટે પ્રેરાશે. હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ, 10⁸ વોલ્ટ પ્રતિ મીટર, જો 10⁸ વોલ્ટ પ્રતિ મીટર ના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળી જાય છે. આ ઘટનાને ફિલ્ડ ઉત્સર્જન અથવા ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને ઉપરાંત હજી એક જે આપણા જે એજ તો હવે જે છે એજ તો આપણા ચેપ્ટરમાં ભણવાનું છે. કયું? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર ઉચ્ચ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એમાં પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે છે. તો આવા ઉત્સર્જનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. તો મિત્રો 3 રીતે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકાય છે.
નંબર 1 ઉષ્મા જનિત ઉત્સર્જન, નંબર 2 ફિલ્ડ ઉત્સર્જન ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે, અને નંબર 3 ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો મિત્રો સેકન્ડ ક્વેશ્ચન 2 માર્ક્સમાં. થર્ડ ક્વેશ્ચન ઇતિહાસ, ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કોણે કરી અને હોલવાસના પ્રયોગો જણાવો. તો મિત્રો મોટા ભાગના સ્ટુડન્ટના માઇન્ડમાં એવો મિસકન્સેપ્ટ છે, ખોટો કન્સેપ્ટ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ આઇન્સ્ટાઈને કરી. ના, ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના છે ને એની શોધ તો હર્ટ્ઝે કરી હતી, પણ એ ઘટના વર્ષો સુધી કોઈ સમજાવી નહોતું શકતું. એની પાછળનું રહસ્ય શું છે એનો સાયન્ટિફિકલી કોઈ સમજાવી નહોતું શકતું. એ સમજાવનાર વૈજ્ઞાનિક જે હતો ને એ આઇન્સ્ટાઈન હતો, શોધક આઇન્સ્ટાઈન નહોતો. સમજો છો મિત્રો હું શું કહી રહ્યો છું? હા સર. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ છે ને મિત્રો હર્ટ્ઝે કરી હતી. હર્ટ્ઝ એકચ્યુઅલી લેબોરેટરીની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રયોગ, હર્ટ્ઝ લેબોરેટરીની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનો પ્રયોગ કરી રહ્યો હતો. એ પ્રયોગ દરમિયાન એને એવી ખબર પડી અથવા એવી જરૂરિયાત ઊભી થઈ, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાના પ્રયોગમાં હર્ટ્ઝને એવી જરૂરિયાત ઊભી થઈ કે 2 ઇલેક્ટ્રોડ, એનોડ અને કેથોડ, તો એના વચ્ચે સ્પાર્ક ગેપ એટલે એક શૂન્ય અવકાશ ગેપ છે. અને સ્પાર્ક ગેપ એટલા માટે કહેવાય કારણ કે ત્યાંથી સ્પાર્ક એટલે કે વિદ્યુત પર પસાર કરવાનો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પન્ન કરવાના પ્રયોગમાં હર્ટ્ઝને એવી જરૂરિયાત ઊભી થઈ કે ગમે તેમ કરીને આ કેથોડમાંથી એનોડ તરફ ઇલેક્ટ્રોનને, સ્પાર્કને પસાર કરવો. તો એ અલગ અલગ શક્યતાઓ વિચારતો હતો હર્ટ્ઝ કે ભાઈ કઈ રીતે આ શૂન્ય અવકાશ હોવા છતાં પણ ઇલેક્ટ્રોનને આપણે પસાર કરી દઈએ. કારણ કે વાહકમાંથી તો ઇલેક્ટ્રોન પસાર થઈ શકે, પણ શુદ્ધ અવકાશમાંથી પણ ઇલેક્ટ્રોન કેવી રીતે પસાર થાય? તો હર્ટ્ઝ અલગ અલગ રીતે ટ્રાય કરતો હતો કે કેથોડમાંથી ઇલેક્ટ્રોન એનોડ તરફ પહોંચે શૂન્ય અવકાશને ભેદીને. તો આ દરમિયાન અચાનકથી એવું માલુમ પડ્યું કે જો કેથોડ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જો આપાત કરવામાં આવે તો આ સ્પાર્ક સહેલાઈથી પસાર થઈ જાય છે. કેથોડ પર જો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો સહેલાઈથી ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ ટ્રાન્સફર થઈ જાય છે. તો મતલબ શું થયો મિત્રો? મતલબ શું થયો કે કેથોડ પર પ્રકાશ ઉચ્ચ આવૃત્તિનો આપાત કરીએ તો શું ઉત્પન્ન થયું હશે? સ્પાર્ક. સ્પાર્ક અર્થાત બીજું કોણ? એટલે સ્પાર્ક ઉત્પન્ન થવું ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પસાર થવું. તો આમ હર્ટ્ઝ કરતો તો શું? તો બોલે તો હર્ટ્ઝ ખરેખર તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનો પ્રયોગ કરતો હતો, પણ બાય મિસ્ટેક અકસ્માતે એવું શોધી કાઢ્યું કે જ્યારે ધાતુ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનનું કંઈક તો બોલો, ઉત્સર્જન થાય છે. ઉત્સર્જન થાય છે. અને આ ઘટનાને જ શું નામ અપાયું મિત્રો? ફોટો ફોટો ઇલેક્ટ્રિક અસર. ઇલેક્ટ્રિક અસર. એટલે આમ અકસ્માતે હર્ટ્ઝ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાના પ્રયોગ કરતો હતો, તો એમાં એણે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી નાખી. તો આ રીતે હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી. ત્યારબાદ એનો એક વિદ્યાર્થી હતો હર્ટ્ઝનો. પહેલાના જમાનામાં વિદ્યાર્થીઓ સારા હતા, સાહેબ જે કામ કહેતા હતા એ ફટાફટ કરતા હતા અને સંપૂર્ણપણે સારી રીતે કરતા હતા. તો હર્ટ્ઝે એના વિદ્યાર્થીને અમે નહીં કરતા. હોલવાસ નામનો એનો વિદ્યાર્થી હતો. તો એ વિદ્યાર્થીને થોડો આ પ્રયોગને, કારણ કે હર્ટ્ઝનું કામ તો શું હતું એ વખતે? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનું કામ હતું. એટલે હર્ટ્ઝે તો પોતાના કામમાં આગળ વધ્યો, પણ એને કંઈક ખબર પડી કે આ નવું શોધાયું છે. એટલે એને શું કર્યું, એને એ જે નવું જે શોધ થઈ ને એના વિદ્યાર્થી હોલવાસને આપી દીધું કે ભાઈ તું કર, આમાં વધારે સંશોધન કર, તું આમાં આગળ વધ. તો હોલવાસે આ હર્ટ્ઝના પ્રયોગને આગળ ધપાવ્યો. હર્ટ્ઝે પોતાનો મૂળભૂત પ્રયોગ તો પૂરો કર્યો જ. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રયોગશાળામાં સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરનાર કોઈ વૈજ્ઞાનિક હોય તો એ હર્ટ્ઝ જ હતો. પણ હર્ટ્ઝના એ પ્રયોગની બાય પ્રોડક્ટ એના કરતાં પણ ખતરનાક હતી, જેને આખું સાયન્સ બદલી નાખ્યું, જેને સાયન્સની વ્યાખ્યા એટલે કે એ વખતેના ફિઝિક્સની વ્યાખ્યા બદલી નાખી. પણ એ હર્ટ્ઝને નહોતી ખબર કે ભાઈ આ ખતરનાક જે બાય પ્રોડક્ટ કરતા બાય પ્રોડક્ટ વધારે ખતરનાક છે, એ ખબર નહોતી. એટલે હર્ટ્ઝે શું કર્યું કે એનું જે આ જે નવું શોધ થઈ ને પ્રયોગની, એને એના વિદ્યાર્થીને કહી દીધું ભાઈ તું કર.
એટલે હોલવાસ નામના વૈજ્ઞાનિક હર્ટ્ઝનો સ્ટુડન્ટ જ હતો. તો એણે આ પ્રયોગને આગળ ધપાવ્યો. એણે એક ઝિંકની પ્લેટ લીધી. હોલવાસે એક ઝિંકની પ્લેટ લીધી અને એને ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડી. ઝિંકની પ્લેટ લઈ અને ઇલેક્ટ્રોસ્કોપ સાથે. ઇલેક્ટ્રોસ્કોપ શું છે કે વિદ્યુતભારની હાજરીની પરખ પણ કરે છે અને વિદ્યુતભાર ધન છે કે ઋણ છે એ પણ નક્કી કરે છે. તો હોલવાસે છે ને ઋણ વિદ્યુતભારિત પ્લેટ અને એમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. તો માલુમ પડ્યું કે ઋણ વિદ્યુતભાર ક્રમશઃ ઘટતો જાય છે. તો મિત્રો ઋણ વિદ્યુતભાર ઘટવાનો મતલબ શું થયો? ઋણ વિદ્યુતભાર ઘટતો ગયો એવું કેમ થયું? इलेक्ट्रॉन बाहर निकल गया. ઋણ વિદ્યુતભાર ઘટતો ગયો તો એવું કેમ થયું હશે? જો તેમાંથી ઋણ વિદ્યુતભાર મુક્ત થાય તો ઋણ વિદ્યુતભાર ઘટતો જાય ને. બીજા પ્રયોગમાં હોલવાસે તટસ્થ પ્લેટ લીધી અને એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. તો માલુમ પડ્યું કે તટસ્થ પ્લેટ જે હતી ને એ ધન બની ગઈ. તો વન્સ અગેન કન્ક્લુઝન શું નીકળ્યું? કે તટસ્થ પ્લેટ ધન ક્યારે બની હશે? એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે અને ત્યારે. ત્રીજા પ્રયોગમાં હોલવાસે ધન વિદ્યુતભારિત પ્લેટ લીધી, ધન પ્લેટ લીધી અને પાછો પ્રકાશ આપાત કર્યો. તો ધન વિદ્યુતભાર વધતો ગયો. તો વન્સ અગેન આનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે. આ પ્રયોગના અંતે ચોક્કસપણે હોલવાસે એકદમ જડબે સલાહ સાબિતી કર્યું કે ભાઈ જ્યારે હોલવાસ આ બધા પ્રયોગના અંતે એવા નિષ્કર્ષ પર આવ્યો કે જ્યારે પારજામની વિકિરણને ઝિંકની પ્લેટ પર આપાત કરવામાં આવે ત્યારે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે એવું સચોટ નિદાન પર અત્યારે હોલવાસ આવી ગયો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. અને આ ઇલેક્ટ્રોન્સને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. મિત્રો એવું પણ માલુમ પડ્યું કે કોઈ પણ ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન બહાર કાઢવા હોય તો ઉચ્ચ આવૃત્તિ આપવી પડે. નાની આવૃત્તિ આપો ને તો ઇલેક્ટ્રોન મુક્ત નથી થતા. એટલે ધાતુમાંથી તમારે જો ઇલેક્ટ્રોનને મુક્ત કરવી હોય તો અમુક લઘુત્તમ આવૃત્તિ તો આપવી જ પડે. એટલે જે લઘુત્તમ આવૃત્તિ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળી શકે એ લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તમને કોઈ એવું પૂછે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય એની શરત શું? એની શરત એ છે કે તમારી આપાત પ્રકાશની આવૃત્તિ કાં તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી ને કાં તો એના કરતાં વધારે હોવી જોઈએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે. તો જે લઘુત્તમ આવૃત્તિ વડે ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવી શકાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. થ્રેશોલ્ડ આવૃત્તિનો આધાર સપાટીના પ્રકાર અને દ્રવ્યની જાત પર રહેલો છે. અલગ અલગ મટીરિયલ્સ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ અલગ અલગ હોય. જેમ કે મેંગેનીઝ, ઝિંક અને કેડમિયમ, મેકેન્ઝી. તો મેંગેનીઝ, ઝિંક અને કેડમિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. એટલે મેંગેનીઝ, ઝિંક અને કેડમિયમમાંથી તમારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવો પડે. પણ આલ્કલી ધાતુઓ જેમ કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આ આલ્કલી ધાતુઓ છે. એમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય. એમાં અલ્ટ્રાવાયોલેટ સુધી જવાની જરૂર ના પડે. દ્રશ્ય પ્રકાશ વડે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે મિત્રો, સમજમાં આવ્યું? હા સર. મિત્રો આ થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા અને વર્ક ફંક્શનની વ્યાખ્યા સમાન નથી લાગતી. જુઓ તો જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય એને વર્ક ફંક્શન કહેવાય અને જે લઘુત્તમ આવૃત્તિ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. બંનેની વ્યાખ્યા સિમિલર નહીં લાગતી? તો એનો મતલબ કે આ બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. હોવો જોઈએ. તો મિત્રો આવૃત્તિ અને ઉર્જા, એક ઉર્જા છે ને એક આવૃત્તિ છે. તો તમને ખબર છે F0 જો આવૃત્તિ હોય તો એને શેના વડે ગુણીએ તો એ ઉર્જા બની જાય? પ્લાન્ક અચળાંક H. એક્ઝેક્ટલી. તો જો તમે F0 ને H વડે ગુણી નાખો તો એ ઉર્જા બની જાય. તો F0 એ લઘુત્તમ આવૃત્તિ છે કે જેના વડે ઉત્સર્જન મેળવી શકાય. તો પછી HF0 એ લઘુત્તમ ઉર્જા થઈ જાય જેના વડે ઉત્સર્જન મળી જાય. પણ ભાઈ એ લઘુત્તમ ઉર્જાને તો શું કહેવાય મિત્રો? વર્ક ફંક્શન.
કાર્યવિધેય. વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ આવૃત્તિ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. હા સર. તો શું આ ઇક્વેશન સમજમાં આવ્યું? હા સર. ઓકે. તો મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર અને તેનો ઇતિહાસ પતી ગયો. હવે ખરેખર ફોટો ઇલેક્ટ્રિક અસર નો એક ડીપલી પ્રયોગ કરવાનો છે. હર્ટ્ઝનો એક બીજો સ્ટુડન્ટ હતો લેનાર્ડ. હર્ટ્ઝનો એક બીજો સ્ટુડન્ટ હતો લેનાર્ડ. તો લિનાર્ડ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક ખૂબ જ ડેપ્થ પ્રયોગ કર્યો. એ પ્રયોગના અમુક નિષ્કર્ષો મળશે. એ નિષ્કર્ષો આપણે તરંગવાદની મદદથી સમજવાનો પ્રયત્ન કરશું તો મેળ નહીં પડે, અને આઈન્સ્ટાઈને જે ફોટોનવાદ આપ્યો એના વડે મેળ પડી જશે. એ હવે આખી એક જ ટ્રેક પર આખો એક ટોપિક છે. તો સૌથી પહેલા લિનાર્ડનો પ્રયોગ શું છે સમજીશું, પ્રયોગ કઈ કઈ રીતે કરવાનો છે એ સમજીશું, અને પ્રયોગમાં કયા કયા નિષ્કર્ષ પરિણામ મળે છે એ શીખવાના છે. અને એ પરિણામને સમજાવવા માટે એ વખતેનો પ્રચલિત તરંગવાદ, એ વખતે જે પ્રચલિત હતું તરંગવાદ, એનો ઉપયોગ કરીશું. તો મેળ નહીં પડે, તરંગવાદ સરેઆમ નિષ્ફળ નીવડશે. એ જોઈશું આપણે આવતા લેક્ચરમાં. અને આઈન્સ્ટાઈને ફોટોનવાદ જે આપ્યો એ કઈ રીતે આ બધી ઘટનાની સમજૂતી આપે છે એની પણ વાત આવશે. પણ પહેલા પ્રયોગ, આજના લેક્ચરની અંદર પ્રયોગ અને પ્રયોગ કઈ કઈ રીતે કરવાનો છે એની વાત કરવાની છે. તો મિત્રો આ પ્રયોગ લેનાર્ડનો જે પ્રયોગ છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનો, એના ઉપરથી આપણે અમુક નિષ્કર્ષો મેળવવાના છે. પણ પહેલા પ્રયોગની ગોઠવણ અને પ્રયોગ સમજી લઈએ. ઓકે મિત્રો, આ કઈ ચેપ્ટર કઈ રીતે આગળ વધી રહ્યું છે ખ્યાલ આવી રહ્યો છે મિત્રો? ચેપ્ટર કઈ રીતે આગળ વધી રહ્યું છે ખ્યાલ આવી રહ્યો છે? હા સર. ઓકે. તો હવે મિત્રો આપણો જે ટાસ્ક છે એ લિનાર્ડનો પ્રયોગની ગોઠવણ છે. તો મિત્રો શું તમે લોકો આ એક આકૃતિ દેખી શકો છો તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર? હા સર. ઓકે, ચલો મિત્રો ધ્યાનથી દેખો. હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ રીતે પોઈન્ટર દેખાય છે? હા સર. ઓકે. હા સર. તો આ જે પોઈન્ટર હું દેખાડી રહ્યો છું એ કાચની એક નળી છે. એની અંદર આ કાચની શૂન્યાવકાશિત નળી છે. એની અંદર એક બાજુ કેથોડ જે ઉત્સર્જક સપાટી છે જેમાંથી ઇલેક્ટ્રોનનું આપણે ઉત્સર્જન કરવાનું છે, અને બીજી બાજુ એનોડ. એનોડને કલેક્ટર પણ કહેવાય. એનોડને કલેક્ટર પણ કહેવાય. અને આ ઉત્સર્જક સપાટી કેથોડ જે છે એ ઉત્સર્જક સપાટી છે કે જેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે. ચલો સીધી વસ્તુ હશે કે આ પ્રયોગનું ઇનપુટ શું હશે? ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ હોય એમાં ઇનપુટ શું હોય, કોઈ મને કહેશે? અને આઉટપુટ શું હોય? વ્યાખ્યા પરથી તમને ખ્યાલ આવી જશે કે ઇનપુટ શું, આઉટપુટ શું. ચલો ઇનપુટ શું હશે આ પ્રયોગનું? આવૃત્તિ. ચલો કોઈ કહેશે મને ઇનપુટ શું હશે? તો પ્રકાશ આપાત કરવો એ આપણા માટે ઇનપુટ છે. એટલે આપાત પ્રકાશ એ ઇનપુટ છે. અને આઉટપુટ તરીકે શું હશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ આપણા માટે આઉટપુટ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો આકૃતિની અંદર એક કાચની એક શૂન્યાવકાશિત કરેલી ટ્યુબ છે જેની અંદર એક સાઈડ કેથોડ અને એક સાઈડ એનોડ છે. કેથોડ એ ઉત્સર્જક સપાટી તરીકે વર્તશે અને એનોડ કલેક્ટર તરીકે વર્તશે. કારણ કે કલેક્ટર એટલા માટે કે એનોડ એ બધા ઇલેક્ટ્રોન્સને કલેક્ટ કરવાના છે. આ ઉપરાંત આ જે કાચની જે ટ્યુબ છે એમાં એક સ્લિટ એટલે કે બારી રાખી છે. ક્વાર્ટઝ ઇઝ અ હાઈલી ટ્રાન્સપરન્ટ મટીરિયલ. ક્વાર્ટઝ એ ખૂબ જ ટ્રાન્સપરન્ટ મટીરિયલ હોય છે એટલે પ્રકાશ સહેલાઈથી એન્ટર થઈ શકે. તો આ જે ક્વાર્ટઝની બારી છે એમાંથી પ્રકાશ, જો આ ઉદ્ગમ છે, એસ ફોર સોર્સ, સન પણ હોઈ શકે, તો એ કાચની બારીમાંથી પ્રકાશ તમે જોઈ શકો છો કે કેથોડ પર આપાત થાય છે. અને આપણે અત્યારે એવું માનીને ચાલીશું
કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કાં તો એના જેટલી કાં તો એના કરતા વધારે છે એવું માનીને આપણે ચાલીશું. તો મિત્રો આવું જો હોય તો આ પ્રકાશ આપાત થાય તો ડેફિનેટલી શું થશે, એની આવૃત્તિ થ્રેશોલ્ડ કરતા વધારે છે તો શું થશે, ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામશે. હવે આ ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોન્સ આપણે એનોડને કેથોડની સાપેક્ષમાં ધન સ્થિતિમાં રાખ્યું હોય તો ઇલેક્ટ્રોન તો ઋણ છે તો એ ડેફિનેટલી શું કરશે, એનોડ પર જમા થશે. એનોડ તરફ ગતિ કરી અને ત્યાં જમા થશે. અને પરિપથ પૂર્ણ કરીએ, પરિપથ જો પૂર્ણ કરવામાં આવે તો એ પ્રવાહનું વહન પણ કરે, ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે અને માઇક્રો એમીટર વડે આપણે પ્રવાહ ઇલેક્ટ્રોન વડે જે પ્રવાહ રચાશે એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. તો આ માઇક્રો એમીટર વડે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું માપન પણ કરી શકીએ. અને આ પ્રવાહ પરથી આપણને શું મળી જાય ખબર છે, આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરથી આપણને એકમ સમયના ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. કારણ કે I બરાબર Q/T, Q બરાબર Ne/T. તો આ I ચલે છે N/T અર્થાત એકમ સમયના ઇલેક્ટ્રોન્સની સંખ્યા, એકમ સમયના ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરથી આપણને શું મળી શકે કે ભાઈ એકમ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન્સ. અત્યારે આજને કમ્પ્યુટેટર છે, કમ્પ્યુટેટરનો ઉપયોગ કરીને આપણે પોલારિટી રિવર્સ કરી શકીએ, પોલારિટીને ચેન્જ કરી શકીએ કમ્પ્યુટેટરનો ઉપયોગ કરીને. અત્યારે તમે દેખી શકો છો કે આ ધન છે ને એ અહીંયા ને એ અહીંયા આગળ જો અત્યારે એવું છે કે આ ધન છે ને એનોડ સાથે છે અને ઋણ છે ને એ કેથોડ સાથે છે. અત્યારે જે મેં સ્વિચ દબાવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ધન જે છે એ એનોડ સાથે ને ઋણ કેથોડ સાથે છે, દેખાય છે. અત્યારે આ રીતે પ્રયોગ કર્યો છે, પણ જો સ્વિચ હું ઊંધી કરી નાખું, સ્વિચ જો હું ઉપરના બદલે નીચે ચાલુ કરી દઉં, તો જો સ્વિચ ઊંધી કરી નાખવામાં આવે તો હવે શું થાય જુઓ, હવે ધન કોની હારે જોડાઈ ગયો જુઓ તો જરાક, કેથોડ સાથે. કેથોડ સાથે, અને ઋણ કોની હારે જોડાઈ ગયો જુઓ તો જરાક, એનોડ સાથે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? લાઈક આપણે કમ્પ્યુટરમાં સ્વિચ અદલ બદલ કરીને શું કરી શકીએ છીએ, સ્વિચ ઉપર નીચે, આ સ્વિચ ઉપર નીચે પોલારિટી બદલી શકીએ છે. આ સ્વિચ ઉપર નીચે કરીને પોલારિટી ચેન્જ કરી શકીએ છીએ. બોલો સર, તમે જે સીધું સમજાવ્યું સર એમાં ખબર નહીં પડતી, ફરીથી સમજાવો. હા, જો આમાં આ જે કમ્પ્યુટેટર દેખાયું તમને, હવે અહીંયા છે ને એક સ્વિચ હોય, જો આ બધી ગોઠવણ આમ નામ છે અને અહીંયા આગળ એક સ્વિચ હોય આ રીતે, આ સ્વિચ હોય આ રીતે, અને આ બંને સ્વિચ જોડાયેલી હોય આમ, અને સ્વિચ તમે ઉપરની સાઈડ પણ પાડી શકો એક સાથે અને એ સ્વિચ નીચેની સાઈડ પણ પાડી શકો, આ બંને એક સાથે જોડાયેલા હોય. એટલે જો તમે સ્વિચ ઉપરની સાઈડ તમે પાડો તો શું થશે, તો ચલો હવે સ્વિચ ઉપરની સાઈડ પાડો એટલે માની લો કે આપણે આ રીતે સ્વિચ ગોઠવી છે, બંને આ રીતે પડી છે. તો હવે આ જે ધન પોલારિટી છે અહીંયા ધન આવ્યું અને આ ઋણ પોલારિટી અહીંયા ઋણ આવી. તો હવે આ ધન છે ને એ જો કોની સાથે જોડાયેલો છે, એનોડ સાથે, અને આ ઋણ કોની સાથે જોડાયેલો છે, કેથોડ. આ પ્રયોગ નંબર 1 થયો, પ્રયોગ નંબર 1 થયો. પણ એવું પણ કરી શકીએ કે આપણે સ્વિચ ઉપર પાડવાના બદલે નીચે પાડી દઈએ. હવે જો સ્વિચ નીચેની સાઈડ પાડીએ તો શું થાય વિચારો, હવે ઉપરનું કેન્સલ કરો, નીચેની સાઈડ સ્વિચ પાડો તો હવે ધન ક્યાં જાય જરાક જુઓ તો જરાક, કેથોડ. હા કેથોડ, અને ઋણ ક્યાં જાય જુઓ જરાક, એનોડ. ખબર પડી ગઈ સર. પડી ગઈ. હા સર. તો મિત્રો આ કમ્પ્યુટેટરની મદદથી આપણે સ્વિચ અદલ બદલ કરીને પોલારિટી ચેન્જ કરી શકીએ છીએ. તો આ આખો પ્રયોગ મિત્રો તમે, અને બીજી વસ્તુ રિયોસ્ટેટની મદદથી વોલ્ટેજનું મૂલ્ય ચેન્જ કરી શકીએ. રિયોસ્ટેટની મદદથી તમે વોલ્ટેજનું મૂલ્ય ચેન્જ કરી શકો છો. રિયોસ્ટેટની મદદથી વોલ્ટેજનું મૂલ્ય ચેન્જ થઈ શકે. તો મિત્રો આ પ્રયોગમાં મેઇન તો આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આઉટપુટ જોવાનું છે, પણ એમાં 4 ફેરફારો કરીશું. ધ્યાન રાખજો મિત્રો, આ પ્રયોગમાં 4 રીતે ફેરફાર કરીશું અને દર વખતે ઇલેક્ટ્રોનનું શું થાય છે એ જાણવું એ આપણો આશય હશે. 4 અલગ અલગ રીતે પ્રયોગ કરવાનો છે અને દરેક વખતે ઇલેક્ટ્રોનનું શું થાય છે, ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનનું શું થાય છે આપણો ટાર્ગેટ હશે. મારી વાત ધ્યાનથી સાંભળજો. કઈ કઈ વસ્તુ ફેરફાર કરવાની છે, તો આપાત પ્રકાશની તીવ્રતા બદલવાની છે,
આવૃત્તિ પ્રકાશની તીવ્રતા કઈ રીતે તમે બદલાવો? તો કે ભાઈ જે ઉદ્ગમ છે ને એને દૂર લઈ જાઓ, નજીક લાવો, તો ઉદ્ગમને દૂર લઈ જાઓ તો તીવ્રતા ઘટતી જશે આપાત પ્રકાશની. ઉદ્ગમને નજીક લાવો તો તીવ્રતા વધતી જાય. તો ઉદ્ગમ નું સ્થાન બદલાવીને આપણે તીવ્રતામાં વધઘટ કરી શકીએ. બીજું, આવૃત્તિ પ્રકાશની આવૃત્તિ બદલીશું અને જોઈશું કે દર વખતે શું થાય છે. તો આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફારો કરીશું અને જોઈશું કે શું થાય. આવૃત્તિ કઈ રીતે બદલાય? તો કાં તો ઉદ્ગમ પોતે બદલી નાખો, કારણ કે યાદ છે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. અથવા જે ઉદ્ગમમાંથી જે પ્રકાશ આવે એમાં અહીંયા આગળ છે ને ફિલ્ટર મૂકવાના. તો ફિલ્ટર મૂકીએ ને અહીંયા આગળ તો અમુક ચોક્કસ આવૃત્તિને પસાર થવા દે અને ચોક્કસ આવૃત્તિને પસાર ના થવા દે. એટલે આ રીતે અલગ અલગ આવૃત્તિનો પ્રકાશ આવતો હોય તો ફિલ્ટર મૂકીને આપણે તીવ્ર આવૃત્તિ બદલાવી શકીએ. કારણ કે ફિલ્ટર શું કરશે? અમુક ચોક્કસ આવૃત્તિને પસાર થવા દેશે, ચોક્કસ નહીં થવા દે. આ રીતે ફિલ્ટરનો યુઝ કરીને અથવા ઉદ્ગમ બદલીને બદલાવી શકાય આવૃત્તિ. નંબર 3, કલેક્ટર પરના વોલ્ટેજની પોલારિટી અને વોલ્ટેજનું મૂલ્ય. કલેક્ટર પરનું પોટેન્શિયલ નું મૂલ્ય અને પોલારિટી. અને ચોથી વસ્તુ, કેથોડ પરની ધાતુ, એટલે જેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે એ દ્રવ્યની જાત, એટલે ધાતુનો પ્રકાર જ બદલાવીને કેથોડ પરની ધાતુના પ્રકાર બદલીને. તો મિત્રો આ 4 રીતે આપણે પ્રયોગ કરવાનો છે અને દરેક વખતે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનું શું થઈ રહ્યું છે એ જાણવું એ આપણી જિજ્ઞાસા છે. તો મિત્રો આ પ્રયોગની ગોઠવણ અને પ્રયોગમાં શું કરવાનું છે તમને ખ્યાલ આવ્યો? હા સર. તો આ પ્રયોગની ગોઠવણ શું છે અને પ્રયોગમાં શું કરવાનું છે એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે એક પછી એક તીવ્રતા બદલીશું, આવૃત્તિ બદલીશું, કલેક્ટર પરના વોલ્ટેજને ધન કરીશું, ઋણ કરીશું, વોલ્ટેજ વધઘટ કરીશું અને કેથોડ પરની ધાતુ બદલીશું. તો આ 4 અલગ અલગ ક્વેશ્ચન હવે આવશે. તો આ ટોપિક કઈ રીતે આગળ વધી રહ્યો છે ખ્યાલ આવી રહ્યો છે મિત્રો? તો હવે સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો? શું કરીશું? આપાત પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા બદલી. જો મિત્રો આપણે પ્રયોગ નથી કરવા જવાના, પ્રયોગ તો ભૂતકાળમાં થયેલા છે, એટલે એ પ્રયોગના સીધા નિષ્કર્ષ જે હશે આપણે સીધા જ સ્વીકારવા પડશે. એટલે એ લોકોએ જે લખાણ લખ્યું હોય એ આપણે સીધું જ સ્વીકારવાનું છે. એ પ્રયોગના જે નિષ્કર્ષ છે એ આપણે સ્વીકારવા પડે. પણ એ પહેલા એ પ્રયોગો સ્ટાર્ટ કરીએ પણ એ પહેલા એકવાર પ્રયોગની ગોઠવણીની રૂપરેખા જે છે એ એકવાર દેખી લઈએ. તો આ જે પ્રયોગની ગોઠવણ છે એ એકવાર જોઈ લઈએ. શું છે જુઓ, ક્વેશ્ચન નંબર 5, ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવાના માટેના લેનાર્ડના પ્રયોગની ગોઠવણ સમજાવો. આકૃતિમાં શૂન્ય અવકાશિત કરેલી ક્વાર્ટઝ નળીનો એક છેડો કેથોડ અને બીજો સાઈડ એનોડ જોડેલા છે. પારદર્શક ક્વાર્ટઝ બારી કાચની ટ્યુબ પર લગાવવામાં આવી છે. તેમાંથી ઓછી તરંગ લંબાઈ અર્થાત ઉચ્ચ આવૃત્તિ, તરંગ લંબાઈ ઓછી અર્થાત આવૃત્તિ વધારે. ઓછી તરંગ લંબાઈ અર્થાત ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. એટલે એનો મતલબ કે f નું મૂલ્ય f0 કરતા વધારે છે, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે. અને પ્રકાશ બારીમાંથી પસાર થઈ અને C પર આપાત થાય છે. અને C પર જેવો આપાત થશે એટલે C માંથી શું થશે મિત્રો? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે આ C માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જે પ્લેટ C ની સાપેક્ષે ઊંચા સ્થિતિમાં, એટલે કલેક્ટરના વોલ્ટેજ અત્યારે ઊંચા છે, મતલબ કલેક્ટર અત્યારે ધન વોલ્ટેજ છે. તો જો કલેક્ટર ધન વોલ્ટેજ હોય તો ડેફિનેટલી શું થશે? બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? કલેક્ટર પર, એનોડ પર એકત્રિત થશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. કલેક્ટર કેથોડ અને એનોડ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી વડે જાળવી રખાય છે અને બદલી પણ શકાય છે. કેથોડ અને એનોડ ની ધ્રુવીયતા
કમ્પ્યુટેટર વચ્ચે ઉલટ સુલટ કરી અને જો લખ્યું ઉલટ સુલટ વીજ કળ દેખાયું, એટલે ઉપર પણ પડી શકે નીચે પણ પડી શકે. તો કોમ્પ્યુટેટર વડે ઉત્સર્જક અને કલેક્ટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર વડે માપી શકાય છે અને પરિપથમાં મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરિપથમાં મળતો પ્રવાહ માઇક્રો એમીટર વડે માપવામાં આવે છે, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. તો આ પ્રયોગની ગોઠવણ પતી ગઈ. હવે પ્રયોગ કરવાનું કઈ રીતે? આ પ્રયોગની અંદર આપણે આ પ્રયોગની ગોઠવણનો ઉપયોગ કરીને આપણે 4 રીતે, નંબર એ તીવ્રતા બદલાવીને, નંબર બી આવૃત્તિ બદલાવીને, નંબર સી એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજ બદલાવીને, નંબર ડી કેથોડ પર રહેલા દ્રવ્યની પ્રકાર બદલાવીને અને સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અર્થાત ઉત્સર્જતા ઇલેક્ટ્રિક ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારોનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે કરવાનો છે. મિત્રો આ ગોઠવણ અને પ્રયોગ કઈ રીતે કરવાનો છે ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના તો બોલો. હા સર. ચલો હવે હા સર. એવું માલુમ પડે છે કે કલેક્ટરની સાપેક્ષે અત્યારે કેથોડની સાપેક્ષે એનોડને ધન સ્થિતિમાં રાખવામાં આવે છે અને વોલ્ટેજ ફિક્સ રાખવામાં આવે છે, આવૃત્તિ પણ ફિક્સ રાખવામાં આવે છે અને વોલ્ટેજ પણ ફિક્સ્ડ છે. પણ માત્ર શું બદલાઈશું આપણે હવે? તીવ્રતા. તો તીવ્રતા બદલાવીને પ્રયોગ કર્યો. કલેક્ટર પર ધન વોલ્ટેજ ફિક્સ રાખ્યો છે, આવૃત્તિ પણ ફિક્સ રાખી છે અને માત્ર તીવ્રતા બદલાવી છે. તો એવું માલુમ પડે છે કે જેમ 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 તીવ્રતા વધારવામાં આવે છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ નોંધવામાં આવે છે, દરેક વખતે અલગ અલગ તીવ્રતા માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ નોંધીએ તો એવું માલુમ પડે છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે, તીવ્રતા સાથે સમપ્રમાણમાં વધતું જાય છે. તો વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ ધીસ એક્સપેરિમેન્ટ? તો કન્ક્લુઝન ઇઝ ધેટ એકમ સમયમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા સાથે સમપ્રમાણમાં વધે છે. પરફેક્ટ આન્સર. આ પ્રયોગનું કન્ક્લુઝન એકમ સમયમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એના ઉપર જ આધારિત છે ને. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I બરાબર NE/T, એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધવો ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ એકમ સમયના ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. તો એકમ સમયમાં ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે સમપ્રમાણ તીવ્રતા સાથે સમપ્રમાણમાં વધે છે. સમપ્રમાણમાં વધે છે. તો મિત્રો આ કન્ક્લુઝન ઇમ્પોર્ટન્ટ છે. આખો પ્રશ્ન યાદ રાખવાની જરૂર નથી, માત્ર ને માત્ર કન્ક્લુઝન યાદ રાખવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? જે દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. ઇઝ ધેટ ક્લિયર? ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. આયા બાત સમજ में? આયા. તો ફ્રેન્ડ્સ આ પહેલો પ્રયોગ જે છે તીવ્રતાનો, એના પરથી આપણને એક કન્ક્લુઝન મળ્યું કે એકમ સમયમાં ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. ચલો હવે બીજો પ્રયોગ કરીશું. હવે આપણે વોલ્ટેજ બદલાવીશું મિત્રો. તો વોલ્ટેજ બદલાવીને હું પ્રયોગ કરું છું, તમે જરાક ધ્યાનથી સાંભળજો મારી વાત. બીજો પ્રયોગ સ્ટાર્ટ થયો. પહેલા પ્રયોગમાં તીવ્રતાને કારણે શું ફરક પડે એ તો આપણને ખબર પડી ગઈ. હવે વોલ્ટેજ બદલાવીએ ભાઈ, જોઈએ શું થાય છે. ચલો કેસ 1 ની અંદર હું છે ને ઓલા કલેક્ટરને ધન વોલ્ટેજ રાખીશ. કેસ 1 માં કલેક્ટર પરનો વોલ્ટેજ કેથોડની સાપેક્ષે ધન રાખીશ. તો ધન વોલ્ટેજ રાખું તો ડેફિનેટલી શું થશે? ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ કરે ને. તો ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ કરીને પ્રવાહ રચાશે. કેસ 1 માં કલેક્ટર એટલે કે એનોડ પરના વોલ્ટેજ ધન રાખીશું. કલેક્ટર પરના વોલ્ટેજ કેથોડની સાપેક્ષે સીની સાપેક્ષે ધન રાખીશું. તો ડેફિનેટલી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચાશે, કારણ કે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન્સ એનોડને મળશે જ. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચાશે. અને જો એ વોલ્ટેજ તમે ધન વોલ્ટેજ વધારતા જાઓ તો વધુ ને વધુ ઇલેક્ટ્રોન આકર્ષણમાં અનુભવશે. હા કે ના? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ થોડા સમય માટે વધશે, કારણ કે વધારે ઇલેક્ટ્રોન ફટાફટ ગતિ કરશે.
પણ ભાઈ એકવાર બધા ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન પહોંચી ગયા કલેક્ટર પર તો શું એનાથી વધારે ઇલેક્ટ્રોન આવવાના છે પછી? ના. ના. બધા ઇલેક્ટ્રોન જો પહોંચી ગયા તો પછી વધારે ઇલેક્ટ્રોન તો મળશે નહીં. એટલે એનો મતલબ કે પહેલા વધશે અને પછી શું થશે? ઘટશે. ઘટે નહીં, ઘટે થોડી ને, પછી શું? અચળ અચળ થઈ જશે કારણ કે ઇલેક્ટ્રોન પાછા થોડી વયા જવાના છે. એટલે I નું મૂલ્ય પછી નહીં બદલાય. એટલે આ રીતે જે પ્રવાહ મળશે અમુક વોલ્ટેજ પછી તમે સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ વધારશો તો પહેલા તો ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ અનુભવે એટલે પ્રવાહ થોડો ઘણો વધશે, પણ પછી બધા જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હોય બધા અહીંયા પહોંચી જાય પછી એનથી તો કઈ વધવાના નથી ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે પછી પ્રવાહ વધી શકશે નહીં, પછી પ્રવાહ અચળ બની જશે અને આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. શું કહેવાય મિત્રો? સંતૃપ્ત પ્રવાહ. પ્રવાહ. તો મિત્રો ધન વોલ્ટેજ જ્યારે હોય તો એને વોલ્ટેજનું મૂલ્ય વધારીએ તો શું થાય એની ચર્ચા પતી ગઈ. હવે મિત્રો કેસ નંબર 2. હવે હું શું કરીશ મિત્રો? હવે કલેક્ટર પર કેવા વોલ્ટેજ રાખીશું? ઋણ કલેક્ટરને C ની સાપેક્ષે એટલે સંવેદી સપાટીની સાપેક્ષે ઋણ સ્થિતિ એનો ને ઋણ રાખું છું. ઋણ સ્થિતિમાં ને ગોઠવતા. તો મિત્રો હવે શું થાય વિચારો. હવે આ ઋણ છે, પ્રવાહનું વહન જ નહીં થાય. તો હવે મિત્રો હવે ઇલેક્ટ્રોનને જો અહીંયા પહોંચવું હોય તો આ ઋણનો સામનો કરવો પડશે. હા કે ના? હા કે ના? હા સર. તો હવે માત્ર એવા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી શકે કે જેની પાસે આ અપાકર્ષણનો સામનો કરવા માટે યોગ્ય ઉર્જા હોય. એવા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર એટલે કે એ પર એનોડ પર પહોંચે કે જેની પાસે આ અપાકર્ષણનો સામનો કરવાની ઉર્જા હોય. ચલો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. અને હવે મિત્રો વિચારો કે હવે આ હું ઋણ વોલ્ટેજને વધારતો જાઉં, આ ઋણ વોલ્ટેજનું મૂલ્ય વધારતો જાઉં તો હવે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય ઘટતી જાય? ઘટતી જાય. ઘટતી જાય કારણ કે વધુ ને વધુ અપાકર્ષણ થશે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય કારણ કે વધુ ઋણ વોલ્ટેજ જેટલો વધારે કરો એટલો હવે તો બહુ ખૂબ જ શક્તિશાળી ઇલેક્ટ્રોન પહોંચી શકે. બીજા બધા નાના મોટા નબળા સબળા ઇલેક્ટ્રોન તો વચ્ચે જતી જાય. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સતત ઘટતી જાય અને એક સમય એવો આવશે કલેક્ટર પરનો એવો ઋણ વોલ્ટેજ કોઈક તો મળશે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રોનની પહોંચવાના સંપૂર્ણપણે બંધ થઈ જાય. તો એ કોઈ ચોક્કસ કલેક્ટર પરના કોઈ ચોક્કસ ઋણ વોલ્ટેજ ચોક્કસ ઋણ વિદ્યુત વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય છે. શૂન્ય બને છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય છે. તો એ જે વોલ્ટેજ છે કે જ્યાં આગળ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય છે તો એ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય મિત્રો? સ્ટોપિંગ પોટેન્શિયલ. હા. તો કેસ 2 ની અંદર કોઈ ચોક્કસ વોલ્ટેજ શું થશે મિત્રો? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જશે ઋણ વોલ્ટેજ અને એને સ્ટોપિંગ પોટેન્શિયલ શા માટે કહેવાતું હશે મિત્રો? એને શા માટે સ્ટોપ? ઇલેક્ટ્રોનને આવવાથી રોકે. કારણ કે એને બધા જ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દીધા. એટલે ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ જાય. હા, બધા ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ ગયા ને. મિત્રો કોઈ મને કહેશે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વખતે ખરેખર કયો ઇલેક્ટ્રોન સ્ટોપ થશે? એ જે સ્ટોપિંગ પોટેન્શિયલનો જે વોલ્ટેજ હશે એને ખરેખર કયા ઇલેક્ટ્રોનને સ્ટોપ કર્યો છે કોઈ કહેશે મને?
આ ક્વેશ્ચન બહુ મસ્ત છે. એ ખરેખર બીજા ઘણા બધા ઇલેક્ટ્રોન તો વચ્ચે વચ્ચે સ્ટોપ થઈ ગયા હશે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એ જે વોલ્ટેજ છે એને કયો ઇલેક્ટ્રોન સ્ટોપ કર્યો હશે? મહત્તમ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન. જે પરફેક્ટ આન્સર, જે મહત્તમ ઉર્જા સાથે ઉત્પન્ન થયો હશે ને એને પણ સ્ટોપ કર્યો હશે. સ્ટોપિંગ પોટેન્શિયલ વાળા વોલ્ટેજ તો જે મહત્તમ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન હશે ને એને સ્ટોપ કરી દીધો હશે. એટલે એનો મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વચ્ચે સંબંધ હોવો જોઈએ. અને આપણને ખબર છે કે કોઈ ક્યુ વિદ્યુત ભાર અને વી વોલ્ટ હોય તો ઉર્જા ક્યુવી થાય, ઇલેક્ટ્રોન હોય તો ઈવી થાય. તો મિત્રો ખરેખર તો સ્ટોપિંગ પોટેન્શિયલે શું કર્યું હોય તો કે ભાઈ જે બધા સ્ટોપ થઈ ગયા એ વખતે, પણ બધા એટલે નહીં, સૌથી છેલ્લે કયો સ્ટોપ થયો હોય? જે મહત્તમ ઉર્જા વાળો. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ એ એવા વોલ્ટેજ છે કે જેને મહત્તમ ઉર્જા વાળા ઇલેક્ટ્રોનને પણ સ્ટોપ કર્યો. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વચ્ચે સંબંધ છે, અને એ સંબંધ આવો છે Kmax બરાબર eV0. તો મિત્રો આનો મતલબ એવો થયો કે સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી અંદાજ આવી જશે. સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી આપણને શેનો અંદાજ આવી જાય? ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ. સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી ઉર્જાનો. હા, ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો અંદાજ આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા. સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો અંદાજ આવે. મિત્રો એવું પણ નોંધવામાં આવ્યું કે આપણે છે ને હવે તીવ્રતા બદલાવીશું અને કલેક્ટર પરનો ઋણ વોલ્ટેજ વધારતા જઈશું. તીવ્રતા બદલાવતો જાઉં છું અને કલેક્ટર પરનો ઋણ વોલ્ટેજ હું વધારતો જાઉં છું. અલગ અલગ તીવ્રતાથી પ્રયોગ કરું છું, I1, I2 અને I3. તો તીવ્રતા વધારતો જાવ ને તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે. તો જો તીવ્રતા વધારીએ આપણે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધવાનો. I1 કરતા I2 માં પ્રવાહ વધારે, I2 કરતા I3 માં વધારે હશે. એટલે તીવ્રતાનું મૂલ્ય I1, I2 અને I3, અને એ I3 સૌથી મોટો છે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે. અને પછી કલેક્ટર પરના વોલ્ટેજ ઋણ મૂલ્ય, કલેક્ટર પરના ઋણ વોલ્ટેજનું મૂલ્ય વધારતો જતો ઘટતો જાય, અને કોઈક વોલ્ટેજ માટે એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય, અને એ વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ વોલ્ટેજ. સ્ટોપિંગ વોલ્ટેજ. મિત્રો એવું માલુમ પડ્યું કે ભલે અલગ અલગ તીવ્રતા હોય, પણ જો આવૃત્તિ અચળ હોય, આવૃત્તિ નથી બદલી, ખાલી તીવ્રતા બદલી છે, તો આવૃત્તિ અચળ રાખી છે, તો એવું માલુમ પડે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બધી જ તીવ્રતા માટે સમાન મળે છે. મતલબ શું થયો? મતલબ એવો થયો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કોના પર આધારિત નથી? કોના પર આધારિત નથી? તીવ્રતા પર આધારિત નથી, કારણ કે તીવ્રતા બદલાવા છતાં પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં કઈ ફેરફાર થતો નથી. તો તીવ્રતા પર એ આધારિત નથી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. મિત્રો હવે આ વોલ્ટેજનો ક્વેશ્ચન પૈતો એકવાર વાંચીશું આપણે. તીવ્રતા સાથે શું ફેરફાર તેની વાત પતી ગઈ. હવે વોલ્ટેજની વાત કરીએ. કેસ 1, ફોટોઇલેક્ટ્રિક અસર સમજવાના પ્રયોગમાં કલેક્ટર સીની સાપેક્ષે, ઉત્સર્જક સીની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાં રાખવામાં આવે છે, અને ત્યારબાદ ધન વોલ્ટેજ વધારતા જઈએ છીએ. તો પરિપથમાં મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે, પણ અમુક ગતિથી નહીં વધે. કોઈ એક ચોક્કસ તબક્કે પ્લેટ પર પ્લેટ પરના ધન વોલ્ટેજ માટે બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી જાય પછી તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધી શકે ને. તો જો કલેક્ટર પરનું પ્રવેગક સ્થિતિમાન હજી પણ વધારીએ તો હવે પ્રવાહ વધતો નથી. આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. પણ એ ધન અવસ્થામાં શું થાય? પતી ગયું. હવે ઋણ અવસ્થામાં કેસ 2. હવે ઉત્સર્જક પ્લેટની સાપેક્ષે કલેક્ટર પ્લેટ પર ઋણ સ્થિતિમાન લગાડીએ અને ધીમે ધીમે આ ઋણ વોલ્ટેજને વધારીએ તો ઇલેક્ટ્રોન વધુ અપકર્ષાય છે, અને હવે માત્ર વધુ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન્સ જ કલેક્ટર સુધી પહોંચશે, અને એને કારણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ક્રમશઃ ઘટતો જશે. કલેક્ટર પરના જે ઋણ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય તેને કટ ઓફ અથવા સ્ટોપિંગ વોલ્ટેજ કહે છે.
જેને V0 વડે દર્શાવાય. ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન હોતી નથી. સ્ટોપિંગ પોટેન્શિયલે શું કર્યું તો કે ભાઈ મહત્તમ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને સ્ટોપ કર્યો. તો આમ સ્ટોપિંગ પોટેન્શિયલે મહત્તમ ઉર્જા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે છે. કારણ કે એણે શું કર્યું હશે તો કે ભાઈ મહત્તમ ગતિવાળા ઇલેક્ટ્રોનને પણ સ્ટોપ કર્યો હશે. જો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા kmax લઈએ અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય તો kmax = half mv max square = eV0. ચલો આ સૂત્ર સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? હા સર. અને હવે છે ને તીવ્રતા બદલાવી. હા સર. હવે છે ને મેં તીવ્રતા બદલાવી. આવૃત્તિ અચળ રાખી અને જુદી જુદી તીવ્રતા વાળા પ્રકાશ આપાત કર્યા. આવૃત્તિ અચળ રાખીને જુદી જુદી તીવ્રતા વાળા પ્રકાશ આપાત કર્યા અને આલેખ દોર્યો તો એવું માલુમ પડ્યું કે બધી જ તીવ્રતાઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તો સમાન જ મળે છે. મતલબ એવો થયો કે સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન મળવું અર્થાત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ સમાન મળી. મતલબ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખતી હશે પરંતુ તીવ્રતા પર આધાર રાખતી નથી. શું મિત્રો આ સમજમાં આવ્યું? નથી. તીવ્રતા ને હા સર. એટલે તીવ્રતા વધે તો ફરક ક્યાં પડે તો કે ભાઈ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, તીવ્રતા વધશે, પણ એની ગતિ ઉર્જા નહીં બદલાય. ઇઝ ધેટ ક્લિયર? ચલો આપણે બે પ્રયોગ પતી ગયા. કયા કયા બે પૈતા? આપણે તીવ્રતા સાથે શું ફેરફાર થાય એની વાત કરી અને વોલ્ટેજ સાથે શું ફેરફાર થાય એની વાત કરી. હવે આપણે શું કરીશું મિત્રો? 4 વસ્તુ કરવાની હતી. હવે આપણે શું કરીશું? આપાત પ્રકાશની આવૃત્તિ. હવે આવૃત્તિ સાથે શું ફેરફાર થાય ચર્ચા કરીએ. તો મિત્રો હવે છે ને હું તીવ્રતા અચળ રાખીશ અને આવૃત્તિ બદલતો જઈશ. તીવ્રતા અચળ રાખીશ અને આવૃત્તિ અલગ અલગ આવૃત્તિએ પ્રયોગ કરીશું. તો મિત્રો જો ધ્યાનથી દેખો, અહીંયા આગળ તમે દેખી શકો છો કે આ છે ને આવૃત્તિ છે. V1 V2 V3 એટલે આવૃત્તિ છે. F1 F2 F3 આપણને આ મજા આવશે. F1 F2 F3 F1 કરતા F2 મોટું છે અને F2 F3 સૌથી મોટું છે. તો તીવ્રતા ફિક્સ્ડ છે. તીવ્રતા ફિક્સ છે એટલે સ્ટાર્ટિંગમાં જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બધાનો ફિક્સ્ડ છે. પણ F1 આવૃત્તિથી પ્રયોગ કરીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ VO1 મળે છે. F2 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ VO2 મળે છે. F3 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ VO3 મળે છે. ઇન શોર્ટ તમે જોઈ શકો છો કે જેમ જેમ તમારી આવૃત્તિ વધતી જાય છે તેમ તેમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જાય છે. વધતું જાય છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જાય છે મિત્રો. એનો મતલબ શું થયો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કોના પર આધાર રાખે છે? આપાત પ્રકાશની આવૃત્તિ પર. આવૃત્તિ પર આધાર રાખે છે. અને એનો આલેખ દોરીએ ને મિત્રો, આવૃત્તિ વર્સિસ સ્ટોપિંગ પોટેન્શિયલનો. જો સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો આલેખ દોરીએ તો આવૃત્તિ વધતા સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. પણ F0 કરતા ઓછી આવૃત્તિ હોય તો એમાં તો સ્ટોપિંગ પોટેન્શિયલ આવે જ નહીં ને મિત્રો. કેમ ના આવે? કારણ કે F0 કરતા ઓછી આવૃત્તિ તો ઉત્સર્જન થાય જ નહીં. થાય જ નહીં. એટલે પછી સ્ટોપ કરવાની તો વાત જ, ઉત્સર્જન થાય તો સ્ટોપ કરવાની વાત આવે ને. તો ઉત્સર્જન થાય જ નહીં એટલે સ્ટોપ કરવાની વાત જ ના આવે. તો આમ સ્ટોપિંગ પોટેન્શિયલ અર્થાત ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ વધતા વધતી જાય. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો એટલે આવૃત્તિનું કન્ક્લુઝન એ નીકળ્યું કે જો આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ અર્થાત ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. એનું કન્ક્લુઝન. અને છેલ્લી વસ્તુ, જો આપણે અલગ અલગ ધાતુ માટે પ્રયોગ કરીએ, જો છેલ્લી વસ્તુ આવી ગઈ હવે, ચોથી વસ્તુ કે અલગ અલગ ધાતુ માટે જો પ્રયોગ કરવામાં આવે અને એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો આલેખ દોરીએ ને તો અલગ અલગ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો આલેખ દોરીએ તો કંઈક આવો મળે છે. ધાતુ A માટે મળ્યો અને ધાતુ 2 માટે પણ સિમિલર જ મળ્યો, પણ એ જે એન્ડ થાય છે ને એ અલગ અલગ જગ્યાએ મળ્યું. એનો મતલબ શું થયો કે અલગ અલગ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અલગ અલગ હોય. એટલે આમ સાબિત થાય છે કે જો તમે અલગ અલગ ધાતુથી પ્રયોગ કરો તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ તમને અલગ અલગ મળે છે. અલગ અલગ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ મળ્યો અર્થાત ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ તમને અલગ અલગ મળશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ?
તો મિત્રો આ અલગ અલગ ધાતુ સાથે ફરક શું પડ્યો તો કે ભાઈ અલગ અલગ સ્ટોપિંગ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ અલગ અલગ મળશે. તો આલેખ પરથી અમુક કન્ક્લુઝન છે. નંબર 1, આપેલ પ્રકાશ સંવેદી ઉત્સર્જક પ્લેટ માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. તો આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય. નંબર 1. નંબર 2, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય બની જાય છે. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે બદલાય છે, તીવ્રતા પર આધાર રાખતી નથી. અને જો આપાત પ્રકાશની આવૃત્તિ V0 કરતા ઓછી હોય એટલે આપણે F0 કરતા ઓછી હોય તો ગમે તે તીવ્રતા હોય પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ઉત્સર્જન મળી શકશે. ગમે તે ઊંચી તીવ્રતા હોય પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ઉત્સર્જન મળી શકશે. નહીં. તો મિત્રો આ બધા જ પ્રયોગો અહીંયા પતી ગયા. હવે આ બધા જ પ્રયોગોના અલગ અલગ જે કન્ક્લુઝન છે દરેક પ્રયોગમાં મળે છે અલગ અલગ, એ બધા ભેગા કરવાના છે. તો એ ભેગા કરીને 4 કન્ક્લુઝન બનાવીશું. તો આ જે પ્રયોગ અને એના જે 4 પ્રયોગો જે છે ને 4 પ્રયોગો એ મહત્વના નથી. પ્રયોગની ગોઠવણ 4 પ્રયોગ પણ એના જે કન્ક્લુઝન્સ છે એ ખૂબ જ મહત્વના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમારે આજના લેક્ચરમાંથી ક્વેશ્ચન નંબર 1, 2 તૈયાર કરવાના છે. ક્વેશ્ચન નંબર 1, 2 અને બાકી બધું લખવાનું છે 2 વખત આજે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 1, 2 અને બસ આજના 2 જ ક્વેશ્ચન 1, 2 ઇમ્પોર્ટન્ટ, પણ આ બધા જ ક્વેશ્ચન તમારે લખવાના છે 2 વખત, કારણ કે આના પરથી જ કન્ક્લુઝન તમને સમજમાં આવશે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. આજે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો એકદમ ડિટેલ્ડ પ્રયોગ ડિસ્કસ કર્યો. એના કન્ક્લુઝન્સ હું તમને આવતા લેક્ચરમાં લખ્યા. તમે પણ વિચારજો, આવતા લેક્ચરમાં આપણે અલગથી વિચારીશું. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી